હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને તું દેખાય રહ્યો. અને આજે અમે અમદાવાદ પહોંચ્યા ભાઈ, થોડીક વાર નીચે ગયા તો ને વળી બધા પાછા આવે, ફરી પ્લાનમાં ચેન્જ થયું એટલે. અને હવે હું ફોટો ખાઉં ને અહીંયા કાને હિરોઈન ફોટા પાડેલી ખાઈશ. અને અમે જમ્યા ભાઈ બપોરનું એન્ડ બેસ્ટ ભોજન એ લેવા પટેલમાં, લેવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ અમદાવાદ. હવે ઝઘડો થશે, આખા રૂમમાં બધા વિપુલ. ગાઈસ અમે યાર આલ્ફા મોલ, આલ્ફા એરન દિયા The shadows creep, whispers of the city's secrets they keep. Underneath the street lamp steady burn. Life's a game of dice, waiting your turn. વાવ, પણ અમે કાંઈ લેસી નહીં. આલ્ફા મોલ વાળા આપણે ખાલી આમ ફરવાની ને પરમિશન આપેલા દીધા છે, નકર આપણે જો અંદર જ ના આવે પછી નજરે દિયા એને. On the corner where the shadows creep, whispers of the city's secrets they keep. Underneath the street lamp steady burn. Life's a game of dice, waiting your turn. City lights. ગાઈસ ડરપોક કરતી હું ડરપોક ક્લિપમાં ગઈ તો જોઈ ને આવતી નથી. ગાઈસ તો અમે અત્યારે પેલેડિયમ મોલમાં, On the corner where the shadows creep, whispers of the city's secrets they keep. Underneath the street lamp steady burn. Life's a ગાઈસ અમે ફૂલ થાકીને પેલેડિયમ મોલમાં અને એટલા પગ દુખેલા અમારા કે વાત ન પૂછો. દિયાની હાલત જ ખરાબ થઈ ગઈ. અને અમે મોલમાં ઘૂમીને એટલા થાકે કે વાત ન પૂછો. લિટરલી હવે ઉપર આવે એવી કંઈ આવે ખબર નહીં. તમે ખાલી પાર્કિંગ લાઈન On the corner where the shadows creep, whispers of the city's secrets they keep. Underneath the street lamp steady burn. Life's a અમે સમાજમાં પહોંચ્યા ભાઈ, અને લિટરલી એવું લાગ્યું કે જાણે ઘરે આવે. સિરિયસલી એટલો થાકી ગયા અહીં અમે. વાવ, તમે જુઓ ખાલી રૂમની હાલત. 6 વાગી ગયા ને અમે ચાય નાસ્તો કરી લીધું. વિપુલ બધું મંગાવ્યું હતું બહાર. મારું સમજે દઉં અહીંયા. અને અહીંયા કને મને કંઈક કપાળમાં ખબર નહીં બપોર ઉઠીને વગડી ગયું કંઈક ઓછું ગયું. બીજાનું બતાવ્યું તો બધા એમ કીધું કે મચ્છર પણ આટલું મોટું તો ઓટું ન કરે ને, હતું કંઈક બીજું. હવે લકાશે પાછળ એ કીધું હતું ને મચ્છર. ગાઈસ ફાઇનલી અવની ને વિપુલ ગયા નેહાને તેડવા. અને પછી મારો આઈડિયા એ કે હું આલા કબાટમાં લખાઈ જઈશ ને જેવી નેહા આવશે ને એવી બહાર નીકળશી.
એન્ડ પછી આપેને સરપ્રાઈઝ. યસ, તો આટલું કરશી જોઈ ખારું કે નહીં. પછી હું કરીને બેના તેડવા ગયા ને ભેગું ભેગું કહી દેશે તો વંશી એ આમ એ તો કહી દેશે. દિયા તને શું લાગેલું? ભૂલમાં કહેવાય ગયું તો પ્લાન ફ્લો. સવાર તુમી હું રાહ જોઉં રહી કે ને આવશે ને આમ કરીશ ને જો એના મોટા મન નીકળી ગયું ને તો એને કંઈ સખ્ત થઈ જશે કે વંશી આવી છે. લગભગ તો નહીં કહીએ ગઈ. યસ, તો પછી પલ્લા કરીશ આવું કે કેની પેલી જોઈશું. હાલશે. તો ગાઈઝ ફાઇનલી હવે નેહા આવેરી ને હવે આગળ જોઈ કે શું થાય સરપ્રાઈઝ. તો એને ખબર તો નથી પડી કીધે કે એવું એ વહી ગયો. અહીંયા બેન આવી ગયો. કેમ તમારે એસી નથી? હાલ આપણું મોઢું કેમ ગાઈસ, તો અમે ફાઇનલી 5 જણા હવે એન્ડ જેને સરપ્રાઈઝ સવારથી વાર દેવતો હતો એને હવે એડી સરપ્રાઈઝ. કેટલી વાર દેવતો હતા હવે આને સરપ્રાઈઝ દેવા માટે. મને એમ થયું હમણાં આવે. એન્ડ ગાઈસ, અમે ફાઇનલી ઉપર એડ છીએ. નેહા ને દિયા અને અમદાવાદમાં તો રાતનો તો બહુ અલગ નજારો અલગ યાર. હું નથી કચ્છનો. મસ્ત લાગે મતલબ એ નેચરલ નથી બધું. કૃત્રિમ મતલબ માણસ બનાવેલું બિલ્ડિંગ ચડેલું. ગાઈસ, અમે મૂવી જોવા ગયા. શો ચાલુ થઈ ગયો હે. લીટ બધી ફૂલ હે. તમે જુઓ અમે દોડી બધા દોડીને એન્ડ અમને થોડુંક લેટ થઈ ગયું ઉબર ને બધું મળવામાં. તો યસ, હું તો પહોંચી આવીશ. अरे वो गायब है. कौन गायब है? कौन नहीं? एज गायब है. ओह सॉरी ब्रो. ये लो एच. अरे माने ठीक है बताएगा. ओह फिर से सॉरी. अभी ठीक करता हूँ ब्रो. ये हाँ एच. અમે મૂવીને જોઈને આવી ગયા અને 12:30 વાગ્યે. અમને ઓકોને કેટલું ટાઈમ લાગે ઉબર નથી કરતું. એન્ડ આ જુઓ તમે, આટલી વસ્તુ આવીએ ને બીજી આવેલી. તો અમારું ખાવાનું અત્યારે 12:30 વાગે થશે. હજુ નહીં આમાં શું હોય આવી વસ્તુ હમણાં નહીં ખોલી, પછી ખોલશે. ગાઈસ, તો ફાઇનલી પીઝા આવી ગયા. એ બધા આવ્યું નહીં. ગાઈસ, તો અમે પીઝા ને ખાઈ લીધું અને આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.